મનુસ્મૃતિનો અદ્ભુત શ્લોક. પરિવારમાં 80% સમસ્યાઓનું એક જ કારણ, કોઈ પણ રિલેશનમાં તકલીફ ક્યારે પડે છે? એક સંબંધ તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? જય સ્વામિનારાયણ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત દ્વેષ ધર્મ સનાતન. મનુસ્મૃતિનો આ અદ્ભુત શ્લોક આપણને શીખવે છે કે માણસે કેવું બોલવું જોઈએ. માણસ એ પોતે કેવું બોલે તો પરિવારને, સમાજને પોતે વાલો લાગે. માણસ કેવું બોલે તો પોતે પણ સુખી થાય અને પોતાની સાથે રહેનારા લોકો પણ સુખી થાય. તો આ શ્લોક આપણને બોલવાની 4 પદ્ધતિઓ શીખડાવે છે. પહેલું, સત્ય બોલવું. બીજું, પ્રિય બોલવું. ત્રીજું, એવું ન બોલવું જોઈએ કે જે સત્ય હોવા છતાં અપ્રિય લાગે. અને ચોથું, જે પ્રિય લાગે પણ અસત્ય હોય તો એવું પ્રિય ક્યારેય બોલવું નહીં. કહે છે કે આ જ સાચો ધર્મ છે. એમાં પહેલું છે પ્રિય બોલવું. આજે સામાન્ય રીતે સમાજમાં એવું કહેવાય છે કે સત્ય તો કડવું જ લાગે. પણ ના, સત્યને જો મધુર રીતે રજૂ કરતા આવડતું હોય તો એની કડવાશને જરૂરતાથી ગાળી શકાય છે. બીજું, પ્રિય બોલવું. આપણે બધા જાણીએ છીએ કે આજે કોઈ પણ રિલેશનમાં નાની મોટી દરાર થાય છે એ કાંઈ સંપત્તિના અભાવને કારણે નથી થતી. આજે કોઈ પણ સંબંધમાં ટકરાવ થાય છે તો એ કાંઈ કોઈ વસ્તુ પદાર્થની ઉણપને કારણે નથી થતા, પરંતુ અત્યારે ઘરે ઘરે 80% પ્રોબ્લેમ એ આપણી વાણીને કારણે થાય છે, આપણી કટુતાને કારણે થાય છે. અને એવું ન થાય એના માટે એક જ નાનું વાક્ય યાદ રાખવું કે બીજાને એ જ શબ્દ પીરસવા જે આપણને ભાવતા હોય. બોલતા પહેલાં વિચાર કરવો કે આવા શબ્દો જો કોઈએ મને કીધા હોય તો મને ગમે ખરું? આ વિચાર કરી અને પછી શબ્દનો પ્રયોગ કરવો. કારણ કે અત્યારે સંબંધો છે ને કાચના વાસણ જેવા છે, ઉપયોગમાં ઓછા આવે, સાચવવા વધુ પડે. ત્રીજું છે પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત, કે પ્રિય બોલવું પણ પ્રિય લાગે એવું અસત્ય ન બોલવું. અત્યારની ભાષામાં આપણે જેને બટર સપ્લાય કહીએ છીએ, કોઈને સારું લગાડવા માટે, કોઈને વાલું લગાડવા માટે કે કોઈની પાસે સારા થવા માટે શાસ્ત્ર ના પાડે છે કે આના માટે ક્યારેય અસત્ય ન બોલવું. કારણ કે યાદ રાખજો, આપણે અસત્ય બોલીને જે સંબંધ બનાવવા કે એને જાળવવા માગીએ છીએ એ સંબંધનો બેઝ જ સત્ય છે. સંબંધો સત્ય ઉપર ટકેલા હોય છે. માટે કોઈ પણ સંબંધમાં ક્યારેય ખોટું ના બોલશો, કંઈ છુપાવશો નહીં. જે હોય તે સત્ય કહી દેજો. કારણ કે જે તમારા હશે ને એ તમને છોડીને ક્યારેય જવાના નથી. માટે સંબંધમાં સત્ય બોલવું. કારણ કે જે છુપાવેલું હશે એ ક્યારેક ને ક્યારેક તો પોતાની વાણી, વર્તન કે વ્યવહાર દ્વારા એ જરૂર પ્રકાશિત થઈ જશે. અને ત્યારે સામેવાળી વ્યક્તિને બહુ દુઃખ થશે. કારણ કે કીધેલું ઓછું દુઃખ આપે છે અને છુપાવેલું વધુ દુઃખ આપે છે. માટે પ્રિય લાગે એવું અસત્ય ન બોલવું. ચોથું છે ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, સત્ય બોલવું પણ એ અપ્રિય લાગે એવું ન બોલવું. આ વાતને અનુરૂપ ઝવેરચંદ મેઘાણીનું એક બહુ સરસ કાવ્ય છે. એ કાવ્યમાં એક એવી સ્ત્રીની વાત કરવામાં આવી છે કે જે અતિશય કાળી છે અને એ સ્ત્રી પોતાના ગામમાં સૌથી વધુ કાળી હતી. પરિણામે લોકોનો તિરસ્કાર કરતા, લોકોનું અપમાન કરતા, એને ન કહેવાના શબ્દો લોકો કહેતા. એટલું જ નહીં, લોકો એને કાળવી કહી અને ખીજવતા. ત્યારે ઝવેરચંદ મેઘાણી કહે છે કે ગામના માણસ મૂર્ખ રે કે એને કાળવી કહેતા રે, હું કહેતો
કૃષ્ણકલી 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 રે. કે એ ગામના લોકો મૂર્ખ હતા કે જે એ સ્ત્રીને કાળવી કહેતા, પણ હું તો એને કૃષ્ણકલી કહેતો. આમ જોઈએ તો કાળવી અને કૃષ્ણકલી બંનેનો અર્થ એક જ છે. બંને શબ્દ સત્ય છે, પણ તફાવત એટલો છે કે એક અપ્રિય છે અને એક શબ્દ પ્રિય છે. અંતે બાળક 3 વર્ષનું હોય ત્યાં જ બોલતા શીખી જાય છે. બાળક 3 વર્ષનું હોય ત્યાં જ બોલતા શીખી જાય છે, પરંતુ શું બોલવું એ શીખવામાં ઉંમર નીકળી જાય છે. શું બોલવું એ શીખવામાં ઉંમર નીકળી જાય છે. ઓનલી હી હુ કેન કંટ્રોલ ધ ટંગ કેન કંટ્રોલ ધ માઇન્ડ. જય સ્વામિનારાયણ.